નખ નહીં, નખ કટર બિચારી ગભરાઈ જાય. જેટલી સેવા નહીં કરે ને ગાઈસ એટલું તો મને સંભળાશે. ભગવાને ચમની ચોબડી આખા શરીરની ઘરી હે ને ભગવાન શું કરે પણ આ મારું જેટલું કામ નહીં કરે ગાઈસ એટલું તો મને સંભળાઈ જાય. જો 5 મિનિટ માં જોઈ બેઠી નહીં બધું. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. નાના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. મનુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો શું સબ્જી બનાવું છું? હલકા તો ગાઈસ મસ્ત મજાની ગલકાની સબ્જી થઈ ગઈ છે બનાવવાની ચાલુ. અને ગાઈસ અમારે ત્યાં ને વરસાદ તમને કહું, વરસાદ એટલે 4-5 દાડા એવી મોસમ બનાવે છે. આજુબાજુ નરોડા વરસાદ પડે, આમ દેગામ પડે છે, આમ બૈયલ બાજુ પડે છે, આમ રણાસણ બાજુ પડે, પણ વચ્ચે અમારા રાયપુરમાં જ ખાલી વરસાદ આવતો નહીં. તો મને એવું લાગે કે કોઈક પનોતી ઘરમાં. તમે પાણોતી હોય એટલે જ વરસાદ નહીં આવતો. હા, તું હું નહીં, તમે જ. તમે જ પાણોતી હો, તમે જ. ખરેખર તું જ તમે જ પાણોતી હોય એટલે જ વરસાદ નહીં આવતો. તું ખરેખર ઘરમાં લાગે પનોતી જેવી બેસી એટલે વરસાદ આવતો નહીં. હારું તો હું અઠવાડિયે ચોક જતી રહું. બોલો એ ના પડે ને. ભલે ની ના પર પણ તમારી તો પર. મને એવું લાગે ને ઘરમાં આપણે ગામમાં પનોતી એટલે કાંઈ બધી કોઈ ચારેકોર વરસાદ પડે, અમારે કોઈ ના પડે. એટલે મેં એ ભગવાનનો શીરો મોનું એટલે વરસાદ નહીં આવે. પનોતી કાંઈ સારી બેસી પનોતી એક નંબરની તે વરસાદ આવતો નહીં. તમે ના બોલશો ને તો શું કરું મને હવે? ગુસ્સો ચડે ને મારી શું કરું હવે? પછી શાક વગર. હા તો ગાઈસ મનુ શાક વગર એટલા મમ્મી જઈએ તો ટાટા ટાટા બાય બાય. બાય બાય. તો ગાઈસ આવી ગઈ વરનામાં. અને ગાઈસ વરનાની આપણે સર્વિસ આવી ગઈ, તમને બતાવું સર્વિસ જો 1,10,490 1,10,000 આપણે સર્વિસ કરાવી હતી. ઉપર 490 કિલોમીટર વધારે પડી જાય. ટાઈમ મળતો નહીં ગાઈસ સર્વિસ કરવાનો ગાડીનો. લગભગ જો ને આજ તો શનિવાર છે, શુક્રવાર છે ને, શુક્ર શનિ રવિ સોમવારે તો ગાઈસ ગાડી મોકલી જ દેવી પડશે. હવે 2 દિવસ ફેવરી ગાલે વાંધો નહીં આવે. તો ચલો ગાઈસ હવે જશું આપણે સાઈડ ઉપર, પહેલાં તો રોડ ઉપર ત્યાં બતાવું શું કામ ચાલુ છે, પછી આગળ મળીએ. ગાઈસ આવી ગઈ સોપા અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. જો અમારે તો વરસાદ નહીં આવતો ને અહીંયા વરસાદ ફૂલ છે. અને ગાઈસ આજે છે ને બધા વરસાદ પડ્યો હોય એટલે બધા એટલે ટોટલી અમારા ગામની આજુબાજુ બધા ગામમાં વરસાદ પડ્યો. જો અમારા ગામડામાં ત્યાં વરસાદ આવ્યો નહીં. હવાનું ગાડી ગાઈસ જો આ કાચ ઉપર જો થોડા ફરકેના છોટા પડે ને એવો જ વરસાદ પડે, બાકી કોઈ વરસાદ છે નહીં એકદમ. બાકી બીજા બધા ગામડામાં ભૂલ પડ્યો હોય. મહારાષ્ટ્ર બાજુ ભૂકા કાઢે, સુરત બાજુ ભૂકા કાઢે છે. અમદાવાદમાં શું છે, અમદાવાદ ગાંધીનગરમાં ગાઈસ વરસાદ નહીં ખાલી. એ ગાંધીનગર તાલુકાના અમુક ગામડામાં હ અમારે ત્યાં વરસાદ નહીં ગાય. તો અત્યારે આપણે જઈએ નરોડા સાઈડ ઉપર, તો ત્યાં જઈને જોઈએ ત્યાં વરસાદ હોય કે નહીં નરોડા. બાકી બીજા બધા ચોય વરસાદ હોય નહીં ગાઈસ. લગભગ ગરમી એટલી છે અને હવાનું આવું છોટી જ કરે છે ગાઈસ. જો બીજા ચોય વરસાદ પડતો નહીં. હા જો કેવું વાતાવરણ થયું એકદમ. વાતાવરણ ગાઈસ એકદમ ને આમ કારું બમ્મટ કરીને મેલ્યું હોય હવાનું. વરસાદ જ નહીં આવતો. અંધારીને એવું થયું હોય ને શું ખબર કેમ અમારે તો વરસાદ નહીં આવતો. આ વખત વરસાદે બહુ ઇંતજાર કરાયો ગાઈસ. તમારા ગામમાં વરસાદ હોય કોમેન્ટ કરજો જ્યાં જ્યાં વરસાદ પડે. અમારે ત્યાં તો અહીંયા હાલ કશું નહીં. ગાઈસ સાઈડ ઉપર જઈને આવી જાય ને ગાડીમાં પતી ગયું હોય ડીઝલ, તો નખાઈ દઈએ ડીઝલ. અહીંયા ને ગાઈસ 97 રૂપિયા ભાવ હોય ને બીજા બધા 98 રૂપિયા ભાવ. હા તો ગાડીમાં ને ખાલી 50 કિલોમીટર હાડે એટલી રેન્જ હતી, તો ફરી 2000નું નખાઈ દીધું એટલે 400-450ની રેન્જ થઈ જાય. એટલે પાછી અઠવાડિયાની શાંતિ ગાઈસ. અમે સોમવારે તો ગાડી સર્વિસમાં મોકલવાની જ છે, સોમવાર લગી ચાલે એટલું નખાઈ દઈએ ગાઈસ. ફિલહાલ ગાઈસ ઘેર આવી જઈએ અત્યારે હાલ. અને મને બનાવશે જમવાનું, તો મને પૂછી લે હું બનાવું. મને શું બનાવું? રોટલી. હા રોટલી. આજ તો પસીનો નહીં થતો ને તને? ના તો ગરમી નહીં લાગતી. કેવું લાગે છે આજે? આજ તો સારું લાગે છે. માથામાં તો લાગે પસીનો. હા એ તો માથામાં તો લાગે. શું જમવાનું બનાવું? ખીચડી બનાવી, શાક ચરહ, શાક શાનું બનાવ્યું? ચોરી, તુવેરો, રીંગણ, મિક્સ સબ્જી. તો ગાઈસ મને બનાવી દીધી મિક્સ સબ્જી. અને હવે હું જઉં છું નાવા, તો નહીં લઈએ પછી મળીએ જમીન. શું કહો મનુ? મનુ તાર નાવાનું હા? ના ચમ ના તો ગરમી નહીં લાગે. એટલે તું મને ખબર હોય અમે રોજ નાતી નહીં. ગાય જારી છે ને કે આ કરી પણ નાતી નહીં લાગે. ગાઈસ હું 2 વાર નવું તો જુઠ્ઠું બોલું. અને ગાઈસ હું જો આ ચણા જો મેલે ને ચણા દેખાય તમને રૂમાલમાં? પીળો રૂમાલ હોય ને એટલે ચણા બરાબર દેખાતા નહીં, મને દૂરથી દેખાય ને. પણ ચણા ખા કરા ગાઈસ. અને વાગી ગયા 7. અંધારું થઈ ગયું હોય. આજે આખો દિવસ વરસાદનો રાહ જોયો ગાઈસ, પણ ચોય વરસાદ દેખાયો નહીં. હા મનો વરસાદ નહીં આવે ને? આ તો કહેવાય નહીં કોઈ હોચી આવે ખરો. આવશે ને? તો એવી આશા રાખે છે કે ગાઈસ આજે વરસાદ આવે. આવે તો ચલો ગાઈસ
પહેલાં નહીં લઈએ. તો ગાઈસ અત્યારે મનુ કાપા છે મારા નખ. મનુ નખ કેવા થઈ જાય? હા, નખ મોટા મોટા થઈ જાય ને ગાઈસ. હોય ને મનુ, હા મનુના નખ મોટા થાય ને નહીં ગમતું હોય ને. તો પગના નખ મોટા મોટા થઈ જાય, મને કંટાળો આવો ગાઈસ પણ મારી વાઘરીઓના નખ જો તમે ખાલી આ મેલ ભરાય. હું તમને બતાવું જો ચેવા છે દેખાય? ચિત્રી ચરો એવા હા, અખબાર વગરનો મેલ ભરાય. મારા વાઘરીઓના નખ જો ગાઈસ તમે. પણ મનુના આ રહેવો નખ ને પગના મોટા થાય ને એ ગમતું નહીં. એટલે મારા પગના નખ મોટા થાય ને એટલે મનુ તરત જ વર્ગી જ પર. શું કેવું મનુ? મનુ ગાઈસ અમારી તો ડાઈ હે. જેવા પગના નખ મોટા થાય ને જોઈ જાય ને એટલે કે લાવ હાડો હું કાપી કાઢું. થોડી થોડી સેવા કરે, વધારે નહીં કરતી. ગાઈસ આ તો મોનો જુઠ્ઠા હો. સમ જુઠ્ઠું લે. આટલી બધી સેવા કરો તો એ આદમી હોય જ. હા, ગમે જેટલી બૈરો સેવા કરો તો એ થોડું એ નગરું ના બોલો તો દિવસ ના જાય. નગરું કેવું નગરું બોલ્યા ને? જુઠ્ઠું બોલો. હા, બૈરોનું થોડું એ ભાઈબંધો મળો તો એ ખોદી નાખે કે મારે બૈરું તો આવું હતી એવું હોય, પણ બૈરું તો આખો દિવસ સીમરા હતા તો મરી જતું હોય. તો ગાઈસ આ તો જુઠ્ઠું જ બોલો. શું મરી જઈએ? પડી જઈએ. શું મરી જઈએ? તારે આટલી બધી મહેનત કરીએ ને કોઈ બાપો કોઈ કૂતરો નખ ના બખ ના કાપેલો પણ એ તો કાપ્યા પડી જાય. તો જુઠ્ઠું ચમ બોલો તો થોડી થોડી સેવા કરો. એટલે આને થોડીક જ કહેવાય, આને વધારે કહેવાય. તારે આખો દિવસ તમારી સેવા નહીં કરતો તો કોણ કરો? સેવા તો શું કહેવાય? એવું કોમ કરો અમારું. તો તમારું કોમ નહીં કરતો? હા, તમારું કોમ નહીં કરતો એટલે શું કહેવાય ને? સેવા કહેવાય. તો સેવા તો કહેવાય જ ને. આવો તો લગી 2 વાગ્યા લગી 3 વાગ્યા લગી ભૂખ્યું બેહી રહેવાનું. બધા દોઢથી વધારે નહીં થયું. એટલે આવું ખોટું નહીં બોલવાનું. આજે આપણે ખાઈ જેટલા વાગે લે 1 વાગે તો હું કમ્પ્લીટ ઘેર આવી ગયો હતો. 2 વાગે આપણે ખાઈ રહ્યા, 2 વાગે ટકોરો પડ્યો તો તું 12 વાહન કરતી હતી. હા, પણ એ તો ખાઈ જાય ને. હું કમ્પ્લીટ 1 ના 6 ઘેર આવી ગયો હતો. તો પણ એટલા વાગે ખરે ને. હા, તો 1 ના 6 તો કોઈ મોડું કહેવાતું હે? તો મોડું તો આ કહેવાય. તો રાતનું વહેલા ખાવું ના, હું તો 10 વાગે ઘેર આવું. ઓહો, તો તમારે ધંધો જો 10 વાગે લગ થોડું સાઈડ ઉપર કોમ ચાલુ હોય તો 10 વાગે લગ ધોકી રહ્યા. અરે પણ 6 વાગે છૂટ્યા પછી 2 કલાક બેસીએ છો. આમ આખો દિવસ તમે ભાઈબંધો જોડે બેસી જ રહો. બોલો તમારે ગમે તે ભાઈબંધ સવારથી એક તો તમારા હંગાથી હોય ને હોય જ. હવે તો જોઈએ ને. એવું બન્યું નહીં કે આ તમારા હંગાથી કોઈ જ ઘેર નહીં બહેરો હોય. કમાય, બહાર તો ભાઈબંધ જ કમાય ને. સાચું બોલજો, તમારા હંગાથી કોદાર એવું બન્યું કે આજ ભાઈબંધમાં હા, તો હંગાથી પણ ઘેર બહેરું કમાવો, બહાર તો ભાઈબંધ જ કમાવો ને. તો પછી બહાર ચોક મેટર થાય તો કરવાનું અમારે. ચમ હું કરો ભાઈબંધો માય નાખો. તો તું આવું મેટર થાય તો ચોક. આવું જ ન હું તો જે આપણે ફાડ નાખું. હાઉ. ઓ આવું નખ કટર બિચારી ગભરાઈ જાય. જેટલી સેવા નહીં કરે ને ગાઈસ એટલું તો મને સંભળાશે. શિકારી ભગવાને ચમની ચોબડી આખા શરીરની ઘરી હે ને. ભગવાન શું કરે, પણ આ મારું જેટલું કોમ નહીં કરે ને ગાઈસ એટલું તો મને સંભળાઈ જાય. જો 5 મિનિટ માં જોઈ બેઠી નહીં બધું એટલું આ શરીર લોરા જેવો જો આ નખ. ગાઈસ અને કાલુ અને સંદીપ બેના મસાલા મેન્યુઅલ લેવા મોકલ્યા હતા. તો પાર્લરે જે ચાલુ પેકેટ હતું ને એ જ ઉઠાયેલા, પૈસા આલ્યા વગર ઉઠાયેલા. ના સાચું બોલ. હા ગાઈસ, મસ્ત મજાનું આવી ગયું હતું મંચુરિયન. ગાઈસ મંચુરિયન જમી લઈએ. મંચુરિયન ચલો ગાઈસ મંચુરિયન ખાઈ લઈએ ફટાફટ, કારણ કે સ્પેશિયલ મોકલો છો પુલાવ લેવા. પુલાવ શું કહેવાય સંદીપ? એટલે કાશ્મીરી પુલાવ. તો ગાઈસ કાલુ સંદીપ બેના મોકલ્યા હતા સ્પેશિયલ કાશ્મીરી પુલાવ લેવા જાકમાં. મનો હેડો ફટાફટ જમી લઈએ, ભૂખ લાગી છે. 8:30 કમ્પ્લીટ વાગી જાય ઘરે. જો 8:30નો ટકરો રેડી છે. તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ, કારણ કે ટાઈમ બહુ થઈ ગયો. જમવામાં જમી જ લેવું પડશે હવે. હા, શું લાવ્યો રે કાલો? એ શું લાવ્યો? હા, શું લાવ્યો? એ બિસ્કીટ હું કયું બતાજો, ઓરિયો દેખાતો. BTS ઓરિયો. પુલા કાશ્મીરી પુલાવ ખાવાનું તારા? હા ના ચિંતા. ખાવા હાતો તો લગી બે રે તો ન કરતા તો ખાઈ લીધું હોય ચાંદની. ટીવી કાઢો કાલુ જેઠાલાલ ચાલુ થઈ ગયો. ખાવાનું નતું. તો ગાઈસ ખાટલા બાટલા પોથરાઈ જાય. મારું મનુ ખાટલા પોથરા છે. મનુ કેટલા ખાટલા પોથર્યા જો ગાઈસ? આ એક મનુનો, એક મારો, એક સંદીપનો અને એક કાલુનો. અમે 4 જણ એક જ રૂમમાં ઊંઘે છે. ઉપર રૂમ છે ગાઈસ, પણ ઉપર કોઈ ઊંઘવા નહીં જતું. ઉપર મેં મનાવવાનું તો જ ઊંઘવા જાય. શું કેવું મનુ? તો ગાઈસ જમવા બમવાનું પતી ગયું હોય અને મસ્ત મજાના ખાટલા પોથરાઈ ગયા છે. અને મનુ ગઈ છે બહાર. તો હું જોઉં શું કરે છે. એટલે આ તો જો બેઠી, હું તમને બતાવું ગાઈસ. જો આ તો બેઠી ધાબા પર. શું કરું મનુ? ફોનમાં વાત તો કરું. ગાઈસ એ કરે છે એના માના વાતો ફોનમાં, અને બધો છોકરો ઉપર ધાબા પર છે.
તો જોઈએ હવે શું કરવા મનુ માનવને વાતો કરશે ગાય છે ને બીજું કોઈના હોપડા નહીં ફોન ચાલુ હોય ને એટલે તો ગાય ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે ત્યાં પણ અને મનુ આવી ગઈ કપડા લેવા શું કેવું મનુ ફાઇનલી ગાય આજ બહુ દિવસ પછી પહેલી જ વાર આટલો બધો વરસાદ આવ્યો ગાય મનુ તો જો દોઢ કરવા વળગી ગાય આજ પહેલી જ વાર આજ બહુ દિવસે ઇંતજાર કરાય આટલો વરસાદ આવ્યો ગાય જો ગાય હા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો આજે મજા આવશે ગાય બહુ દિવસ એટલે એટલો બધો ઇંતજાર કરાયો વરસાદે તારા આટલો બધો વરસાદ આજ પહેલી વખત આવ્યો ગાઈસ તો ગાઈસ હવે વરસાદ ચાલુ થઈ ગયો તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરશું બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ બાય ગુડ નાઇટ